રાજ્યમાં હાલ ભારે વરસાદને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે ત્યારે વરસાદી આફતને પહોંચી વળવા તંત્ર પણ સજ્જ બન્યું છે। એનડીઆરએફની પોતાના સાધુ સામાન સાથે આફતનો સામનો કરવા તૈયાર છે ત્યારે કેવી છે એનડીઆરએફની તૈયારી અને કેવી રીતે કામ કરે છે જોઈએ આ અહેવાલમાં। વરસાદી આફતના સંકેત। આફતને પહોંચી વળવા એનડીઆરએફ છે સજ્જ। તમામ સાધન સરંજામ છે તૈયાર। संदेश મળ્યો કે જવાનો નીકળી ગયા મિશન પર। જી હા, રાજ્યમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે। આફતનો અણસાર છે। સ્થિતિ એટલી વણસી છે કે લોકોના જીવ જોખમાયા છે। ક્યાંક રસ્તાઓ પર પાણી ભરાયા છે તો ક્યાંક આખે આખા ગામ બેટમાં ફેરવાયા છે। લોકો ઠેર ઠેર ફસાઈ ગયા છે। ત્યારે વિકટ પરિસ્થિતિના ઇનપુટ મળતાની સાથે એનડીઆરએફની ટીમ તૈયાર થઈ ગઈ છે અને ફસાયેલા લોકોને બચાવવા સાધનો સાથે રવાના થયા છે। આ ટીમમાં જીપ ડ્રાઈવરથી લઈને મેડિકલની ટીમ પણ સાથે જ છે। अभी कुल 35 आदमी जा रहे हैं इस टीम में, एक कमांडर जा रहा है साथ में। इनके पास जैसे कि कोई आदमी डूब गया है तो अब चांसेस ये है कि वो डेथ होगी, डेड बॉडी निकलता है। पर डीप डाइविंग सेट आता है जिसमें आदमी आराम से 45 मिनट तक पानी के नीचे रह सकता है और डेड बॉडी ढूंढ सकता है। मेडिकल स्टाफ हमारा जा रहा है और इसके अलावा बोट, अगर मान लो क्योंकि अगर थोड़ा गहरा हुआ तो बोट जाएगा, बोट, डीप डाइविंग सेट और लाइफ जैकेट, लाइफ बॉय, ये पूरी टीम के साथ वहाँ जाएगा। फिर वहाँ सिचुएशन जो है भी बताएंगे, वहाँ पे एडमिनिस्ट्रेशन जो भी कोई इंचार्ज रहेगा जिस हिसाब से बताए उस हिसाब से हमारी टीम वहाँ पे एक्शन लेगी। 35 જવાનો સાથે એનડીઆરએફની ટીમ હાલ સુરેન્દ્રનગર ખાતે રવાના થઈ છે જ્યાં કેટલાક લોકો ફસાયા હોવાની માહિતી મળી છે। જો કે આ ટીમ કેવી રીતે કામ કરે છે તે અંગે જાણવું પણ મહત્વપૂર્ણ છે। એનડીઆરએફની આ ટીમ ઇનપુટ મળતાની સાથે જ 20 મિનિટમાં તૈયાર થઈ જાય છે। જે બાદ માત્ર 7.30 મિનિટમાં એનડીઆરએફની ટીમ સ્પોટ પર પહોંચી તૈયારી કરે છે જેમાં બોટને ફૂલાવાથી લઈને મેડિકલ ડેસ્ક ઊભું કરવામાં આવે છે। એક બોટમાં 4 જવાનોની ટીમ સવાર થાય છે જેમાં એક મેડિકલ ઓફિસરનો પણ સમાવેશ થાય છે। આ બોટમાં 12 લોકોને સવાર કરી શકાય છે એટલે કે 6 થી 7 લોકોનો એક સાથે બચાવ કરી શકાય છે। ગુજરાતમાં જ્યારે બી કોઈ પૂરની સ્થિતિ હોય કે કોઈ બી ઇમરજન્સી હોય જ્યારે એનડીઆરએફ ટીમની મદદ લેવાય છે ત્યારે ખાસ વાત કરીએ તો જ્યારે પૂરની સ્થિતિ હોય ત્યારે એનડીઆરએફની ટીમ જ્યારે તે કોઈ બી જે સ્થળ ઉપર પહોંચે ત્યારે સ્થળ ઉપર પહોંચ્યા બાદ માત્ર ગણતરીની મિનિટની અંદર જ તેમના જે ઇક્વિપમેન્ટ છે તે તૈયાર કરી દેવામાં આવે છે। અત્યારે હાલ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે બોટ છે તે અત્યારે હાલ કહેવાય કે માત્ર ગણતરીની મિનિટોની અંદર જ તેને તૈયાર કરી દેવામાં આવી છે। આ બોટ તમામ સાધન સામગ્રીથી સજ્જ હોય છે જેની અંદર ખાસ લાઈફ જેકેટ, લાઈફ તદ ઉપરાંત જે બોટ છે આ બોટ જે 800 કેજીની જે કેપેસિટી ધરાવે છે એટલે અંદાજે કહી શકાય કે 12 થી 13 માણસો જે આ બોટની અંદર બેસી શકે છે। જે જગ્યાએ જવાનું તે જગ્યાએ મોકલવામાં આવતો હોય છે એટલે કહેવાય કે એનડીઆરએફની ટીમને અત્યારે જે તમામ સાધન સામગ્રીથી સજ્જ કરી દેવામાં આવી છે। ગમે ત્યારે કોઈ બી એવી ઇમરજન્સી આવી હોય ત્યારે જ્યારે બી એનડીઆરએફ ટીમની મદદ લેવામાં આવે છે ત્યારે કહેવાય કે તાત્કાલિક ધોરણે જે એનડીઆરએફની ટીમ છે ત્યાં ઘટના સ્થળે પહોંચી જતી હોય છે અને ત્યારે જે લોકોને રેસ્ક્યુ કરવાના કામ છે, લોકોને જે બચાવવાનું કામ છે તે ગણતરીની મિનિટોની અંદર જ શરૂ કરવામાં આવતું હોય છે। મહત્વનું છે કે જ્યારે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવે છે તે સમય દરમિયાન કોમ્યુનિકેશન માટે એનડીઆરએફની ટીમ દ્વારા QDA નો ઉપયોગ કરવામાં આવે છે। QDA એ કોમ્યુનિકેશન સિસ્ટમ છે જે 500 મીટરની રેન્જ સુધી કામ કરે છે। જો કે એનડીઆરએફની ટીમ દ્વારા લોકોને આપદાથી બચાવીને ટેકનિક પણ શીખવાડવામાં આવે છે જેમાં ઘરમાં વપરાતી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીને કેવી રીતે સ્વબચાવ કરવો તે અંગે પણ માહિતગાર કરવામાં આવે છે। હાલ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે રાજ્યના તમામ જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમને એલર્ટ રહેવા કહેવાયું છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે મયુર મેવાડા, VTV ન્યૂઝ, અમદાવાદ।